હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો જેના MCQ જોઈશું. એમાં ફર્સ્ટ MCQ છે ટર્નર સિન્ડ્રોમ થવાનું કારણ ખાલી જગ્યા છે. A પોલીપ્લોઇડી, B પોલીસોમિક રંગસૂત્રો, C ટ્રાઇસોમિક રંગસૂત્રો, D મોનોસોમિક રંગસૂત્રો. તો આન્સર આવશે ડી મોનોસોમિક રંગસૂત્ર. તો ટર્નર સિન્ડ્રોમમાં શું થાય છે? આ પ્રકારની ખામી એ રંગસૂત્રીય અનિયમિતતા કહેવાય. સ્ત્રીમાં જે લિંગી રંગસૂત્રમાં 23મી જોડમાં 2 XX લિંગી રંગસૂત્ર હોવા જોઈએ, એના બદલે એક જ X લિંગી રંગસૂત્ર આવેલું હોય અને એક X લિંગી રંગસૂત્ર ગેરહાજર હોય, એટલે કે X0 પરિસ્થિતિ હોય, તો એને ટર્નર સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. સેકન્ડ નંબરનું છે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમમાં ખાલી જગ્યા હોય છે. A 66 પ્લસ XXY, 44 પ્લસ X0, 45 પ્લસ XY, D 44 પ્લસ XXY. હવે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ મોટાભાગે પુરુષોમાં જોવા મળે છે. હવે 44 એટલે તમને ખ્યાલ છે કે માનવમાં ટોટલ 23 જોડ રંગસૂત્ર હોય છે, એ પૈકી 22 જોડ દૈહિક રંગસૂત્ર હોય છે, એટલે 44 રંગસૂત્ર દૈહિક રંગસૂત્ર કહેવાય. જ્યારે 23મી જોડમાં પુરુષમાં XY રંગસૂત્ર હોવાના બદલે એક X વધારે હોય, 2 અથવા 3 X હોય, તો એને ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પુરુષમાં એક Xના બદલે લિંગી રંગસૂત્રમાં એક Xના બદલે 2 કે 3 X લિંગી રંગસૂત્ર હોય, એટલે એવી પરિસ્થિતિને ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. થર્ડ નંબરનો ક્વેશ્ચન છે આનુવંશિકતાના અભ્યાસને A વનસ્પતિશાસ્ત્ર કહેવાય, પ્રાણીશાસ્ત્ર કહેવાય, જનીની વિદ્યા કહેવાય કે જૈવ રાસાયણિક શાસ્ત્ર કહેવાય. તો આનુવંશિકતાના અભ્યાસને જનીન વિદ્યા કહેવામાં આવે છે. આગળ કોને જનીન વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે? બેટ્સન, જોહાન્સન, મોર્ગન કે જોન મેન્ડલ. જોન મેન્ડલને જનીન વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એમણે આનુવંશિકતા ઉપર કાર્ય કરેલ છે અને ઘણા બધા પ્રયોગો કર્યા છે. 5 નંબર ગ્રેગર જોન મેન્ડલ કયા છોડ ઉપર કાર્ય કર્યું હતું? A વટાણાના છોડ ઉપર, B મકાઈના છોડ ઉપર, C સૂર્યમુખીના છોડ ઉપર કે ડાંગરના છોડ ઉપર. તો વટાણાના છોડ ઉપર મેન્ડલે કાર્ય કર્યું હતું. આગળ A કેપિટલ A સ્મોલ a, કેપિટલ B સ્મોલ b, કેપિટલ C સ્મોલ c અને કેપિટલ D સ્મોલ d જનીન સ્વરૂપ ધરાવતા હોય, તેનાથી જુદા જુદા પ્રકારના કેટલા જન્યુઓ પ્રાપ્ત થાય છે? તો ટોટલ 16 જન્યુઓ પ્રાપ્ત થઈ શકે. એટલે કઈ રીતે? તો દાખલા તરીકે બધા જ કેપિટલ લેટરવાળા લઈએ ABCD, પછી સ્મોલ લેટરવાળા ABCD, પછી ABC કેપિટલ હોય, D સ્મોલ હોય, એ રીતના તમે ટોટલ 16 જન્યુઓ આમાંથી બની શકે. બરાબર. હવે તમને 7 નંબરનો ક્વેશ્ચન આપેલો છે, એમાં જોડકું આપેલું છે. તો પહેલાં તમને આપેલું છે શ્વાન પુષ્પ. તો શ્વાન પુષ્પની સામે આવશે, શ્વાન પુષ્પ એ અપૂર્ણ પ્રભુતાનું ઉદાહરણ છે, અપૂર્ણ પ્રભાવિતા. એટલે શ્વાન પુષ્પની સામે આવશે અપૂર્ણ પ્રભાવિતા. ત્યાર પછી મોર્ગને કયા પ્રયોગો કર્યા છે? તો મોર્ગન એ સહલગ્નતા અને પુનઃસંયોજન પર પ્રયોગો કરેલા છે. સહપ્રભાવિતા કોને કહેવાય? તો રુધિર જૂથનો વારસો એ સહપ્રભાવિતા અને બહુવૈકલ્પિક કારકોનું ઉદાહરણ છે. અને સટન નામના વૈજ્ઞાનિકે કઈ માહિતી આપી છે? તો સટને જનીનો અને રંગસૂત્રોની વર્તણૂક વચ્ચે સમાનતા હોય છે એવી માહિતી આપેલી છે. બરાબર. તો અહીંયા તમારો આન્સર થશે A. આગળ કોણે પ્રભાવીપણાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ સ્થાપ્યો હતો? મેન્ડલ, બેટ્સન, જોહાન્સન કે હ્યુગો ધ વ્રીઝ. તો મેન્ડલે વટાણાના છોડ ઉપર પ્રયોગો કરી અને પ્રભાવીપણાનો અને વિશ્લેષણનો નિયમ સ્થાપ્યો હતો. આગળ 9 નંબર
કયા છોડ પરના પ્રયોગના આધારે અપૂર્ણ પ્રભાવિતાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો? મકાઈ, બગીચાના વટાણા, સ્નેપડ્રેગન, સૂર્યમુખી. તો આન્સર આવશે સ્નેપડ્રેગન છોડ ઉપર અપૂર્ણ પ્રભાવિતાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આગળ, અપૂર્ણ પ્રભાવિતાનો ગુણોત્તર કયો છે? 1:3, 1:2:1. અપૂર્ણ પ્રભાવિતાનો ગુણોત્તર કયો છે? 3:1, 9:3:3:1, 1:2:1 કે 3:3:2? તો અહીંયા આન્સર આવશે 1:2:1. તો શ્વાન પુષ્પમાં આપણે જે વાત કરી હતી કે લાલ અને સફેદ રંગના પુષ્પ વચ્ચે જ્યારે સંકરણ કરવામાં આવે છે તો જે પુષ્પ પ્રાપ્ત થાય છે એમાં એક લાલ રંગનું, 2 ગુલાબી રંગના અને એક સફેદ રંગનું પ્રાપ્ત થાય છે. એટલે એનું અપૂર્ણ પ્રભુતાનું ગુણોત્તર થશે 1:2:1. આગળ, દ્વિસંકરણનો ગુણોત્તર કયો છે? A 1:3, B 1:2:1, C 9:3:3:1, D 3:3. તો આન્સર આવશે દ્વિસંકરણનો ગુણોત્તર 9:3:3:1 છે. આગળ, કસોટી સંકરણનું F1 પેઢીનું પ્રમાણ 1:1 પ્રમાણ દર્શાવે. તો બેમાંનો એક સજીવ કેવા જનીન સ્વરૂપ ધરાવતો હોવો જોઈએ? A બંને પ્રભાવી, B બંને પ્રચ્છન્ન, હાઇપોસ્ટેટિક કે મિશ્ર? તો બંને પિતૃ એ મિશ્ર જનીન બંધારણ ધરાવતો હોવો જોઈએ. આગળ, F1 સંતતિઓ કોઈ લક્ષણ બાબતમાં બંને પિતૃઓ જેવું સ્વરૂપ ન ધરાવતા વચગાળાની સ્થિતિ દર્શાવે છે તો તેવી જનીની ઘટનાને શું કહેવાય? A એપિસ્ટેટિસ, B વિશ્લેષણ, C અપૂર્ણ પ્રભુતા, D સમપ્રભાવિતા. તો એનો આન્સર આવશે C અપૂર્ણ પ્રભુતા. પિતૃ જેવી દર્શાવતા નથી. જેમ કે આપણે શ્વાન પુષ્પમાં કહીએ તો પિતૃ પેઢી તરીકે લાલ અને સફેદ રંગના પુષ્પ વચ્ચે આપણે સંકરણ કરાવ્યું હતું, પણ F1માં આપણને ગુલાબી રંગના પુષ્પ પ્રાપ્ત થાય છે એટલે એ અપૂર્ણ પ્રભુતાનું ઉદાહરણ છે, જે પિતૃ જેવી પરિસ્થિતિ નહીં પણ વચગાળાની પરિસ્થિતિ દર્શાવે છે. આગળ, સમજાત રંગસૂત્રોની એક જોડ પર રેખીય રીતે ગોઠવાયેલા વિભિન્ન લક્ષણો માટેના જનીનોનો વારસો કેવો હોય છે? સમપ્રભાવી, સહલગ્ન, સહકારક કે અપૂર્ણ? તો સમજાત રંગસૂત્રોની એક જોડ પર રેખીય રીતે ગોઠવાયેલા જનીનોનો વારસો સહલગ્ન હોય છે, સાથે સાથે વારસામાં ઉતરે છે. આગળ, સહલગ્નતાના વારસામાં નીચેનો કયો નિયમ લાગુ પડતો નથી? A પ્રભુતાનો નિયમ, B મુક્ત વિશ્લેષણનો નિયમ, C જનનકોષ શુદ્ધતાનો નિયમ કે D પ્રચ્છન્નતાનો નિયમ? તો એનો આન્સર આવશે B સહલગ્નતામાં મુક્ત વિશ્લેષણનો નિયમ લાગુ પડતો નથી. આગળ, કોલમ 1 અને કોલમ 2ની સાચી જોડ ધરાવતો વિકલ્પ કયો છે? કોલમ 1A આપ્યું છે હેન્કિંગ. તો હેન્કિંગની સામે હેન્કિંગ, આ બાજુ મોર્ગન, નર મધમાખી ZW, આ બાજુ માદા પક્ષી ડ્રોસોફિલા એક્સકાઈ અને 16 રંગસૂત્ર આપેલા છે. તો અહીંયા હેન્કિંગની સામે આવશે એક્સકાઈ. એમણે હેન્કિંગ નામના વૈજ્ઞાનિકે એક્સકાઈની માહિતી આપી. એક્સકાઈ એટલે કે એક્સ રંગસૂત્રની માહિતી આપી. ત્યાર પછી મોર્ગન, તો મોર્ગને ડ્રોસોફિલા ઉપર પ્રયોગો કર્યા. પછી નર મધમાખી, તો એની સામે આવશે 16 રંગસૂત્ર અને ZW માદા પક્ષી. બરાબર, તો આન્સર થશે બી. હેન્કિંગ એમણે એક્સકાઈની માહિતી આપી, એક્સ રંગસૂત્રની માહિતી આપી. મોર્ગને ડ્રોસોફિલા પર પ્રયોગો કર્યા. નર મધમાખીમાં 16 રંગસૂત્ર હોય છે અને ZW એ માદા પક્ષીનું જનીન બંધારણ છે. આગળ, રંગગંધતાની વાહક માતા અને સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પિતાના સંતાનોમાં
રંગ અંધ પુત્રીઓની સંભાવના કેટલી હશે? બરાબર. તો 25%, 50%, 100% કે 0%? તો રંગઅંધતાની વાહક માતા અને સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પિતાના સંતાનોમાં રંગઅંધ પુત્રીઓની સંભાવના 0% હશે. આગળ, જનીન પ્રકાર તરીકે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી માતા અને રંગઅંધ પિતાની પુત્રીઓ પૈકી રંગઅંધ પિતાની પુત્રીઓ પૈકી રંગઅંધતાની વાહક પુત્રીઓની કેટલા ટકા રહે છે? પુત્રીઓની સંખ્યા કેટલા ટકા રહે છે? 25%, 50%, 100% કે 0%? તો 100% રહેશે. આગળ, મેન્ડેલે કલ્પેલા કારકોના વર્તન સાથે કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્રોના વર્તન વચ્ચે સમાંતરતા કોણે પ્રસ્થાપિત કરી? મોર્ગન, સટન, કોરેન્સ કે વ્રીઝ? તો સટન નામના વૈજ્ઞાનિકે મેન્ડેલે કલ્પેલા કારકોના વર્તન સાથે કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્રોના વર્તન વચ્ચે સમાંતરતા સ્થાપિત કરી. આગળ, XY નર પદ્ધતિ કયા પ્રાણીમાં લિંગ નિશ્ચયન માટે સાચી નથી? ડ્રોસોફિલા, પક્ષી, મનુષ્ય અને ઉંદર? તો પક્ષી માટે, કારણ કે પક્ષીમાં બેય રંગસૂત્રો એમાં સમાન હોય છે. આગળ, રંગઅંધતાનું પ્રચ્છન્ન જનીન ધરાવતું XC અને સામાન્ય દ્રષ્ટિ માટે પ્રભાવી જનીન ધરાવતું XC રંગસૂત્ર હોય તો માતા પિતાની આ સ્થિતિમાં સંતાન ક્યારેય રંગઅંધ હોઈ શકે નહીં. તો એ આવશે XC, XC, XC ડેશ X સ્મોલ cy, XC ડેશ X સ્મોલ cy, X સ્મોલ c, XC આપેલ તમામ દરેક સ્થિતિમાં રંગઅંધ સંતાન જન્મે. તો આન્સર આવશે બી. જ્યારે XC અને X સ્મોલ cy હોય તો માતા પિતાની આ સ્થિતિમાં સંતાન ક્યારેય રંગઅંધ હોઈ શકે નહીં. માતાનું રુધિર જૂથ O હોય અને સંતાનનું રુધિર જૂથ O હોય તો પિતામાં કયું રુધિર જૂથ હોઈ શકે નહીં? A, B, O કે AB? તો માતાનું O હોય અને સંતાનનું રુધિર જૂથ હોય તો પિતાનું રુધિર જૂથ AB હોઈ શકે નહીં. બિનપિતૃત્વ જનીનોના જોડાણોનું વારસાગમન સમજાવવા કયા શબ્દનો પ્રયોગ થયો? A, આનુવંશિકતા, B, લિંગ નિશ્ચયન, C, પુનઃસંયોજન અને D, સહલગ્નતા? તો બિનપિતૃત્વ જનીનોના જોડાણોનું વારસાગમન સમજાવવા પુનઃસંયોજન શબ્દનો પ્રયોગ થયો. નીચે આપેલો કયો વિકલ્પ અનુક્રમે અપૂર્ણ પ્રભુતા અને બહુજનીનિક વારસાના ઉદાહરણ સૂચવે છે? A, માનવીનું રુધિર જૂથ અને માનવીની ચામડીનો રંગ, B, લેથેરસ ઓડોરેટસ અને ડ્રોસોફિલામાં અવશિષ્ટ પાંખ, C, ડ્રોસોફિલાનો રંગ અને માનવીનું રુધિર જૂથ, D, સ્નેપડ્રેગન એ અપૂર્ણ પ્રભુતાનું ઉદાહરણ છે અને માનવીની ચામડીનો રંગ એ બહુજનીનિક વારસાનું ઉદાહરણ છે. એટલે આન્સર આવશે D. આગળ, મેન્ડલે પ્રયોગ માટે પસંદ કરેલા વટાણાના છોડની પસંદગીમાં કયું લક્ષણ સંગત નથી? A, વટાણાના છોડ સરળતાથી ઉછેરી શકાય છે, B, તેના પુષ્પો એકલિંગી ફક્ત પરફલન દર્શાવે છે. તો અહીંયા B ઓપ્શન છે એ એને લાગુ પડશે નહીં. કસોટી સંકરણ ટેસ્ટ ક્રોસ એટલે ખાલી જગ્યા A, F1 પેઢીના સભ્ય સાથે આંતર સંકરણ, B, F1 પેઢીના સભ્યનું કોઈપણ પિતૃ સાથે સંકરણ, C, F1 પેઢીના સભ્યનું પ્રચ્છન્ન સમયુગ્મી પિતૃ સાથે સંકરણ અને D, F1 પેઢીના સભ્યનું પ્રભાવી સમયુગ્મી પિતૃ સાથે સંકરણ. તો આન્સર આવશે F1 પેઢીના સભ્યનું પ્રચ્છન્ન સમયુગ્મી પિતૃ સાથે જ્યારે સંકરણ કરવામાં આવે છે તો એને કસોટી સંકરણ તરીકે ઓળખવામાં આવે છે.
આગળ તમને ક્વેશ્ચન આપેલો છે વિધાન અને કારણવાળો. તો અહીંયા વિધાન આપેલું છે, દરેક વિધાને દરેક લક્ષણ પર અસર કરતા બે વૈકલ્પિક કારકોમાં એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન હોય. મેન્ડલની આ સંકલ્પના હંમેશા સાચી નથી, એ સાચું વિધાન છે. ત્યાર પછી બીજું વિધાન આપેલું છે, અપૂર્ણ પ્રભુત્વમાં બંને વૈકલ્પિક કારકોની સંયુક્ત અસર જોવા મળે છે, એ પણ સાચું વિધાન છે. અને બંને વૈકલ્પિક કારકો જે પ્રભાવી છે પોતાની અસર દર્શાવે છે અપૂર્ણ પ્રભુત્વમાં, જેમ કે લાલ રંગ માટેનું અને સફેદ રંગ માટેના બંનેના પ્રભાવી જનીનો મિશ્ર થઈ અને ગુલાબી રંગ પ્રાપ્ત થાય છે. તો અહીંયા જવાબ આવશે એ અને આર બંને સાચા છે અને આર એની સાચી સમજૂતી છે. આગળ હજુ વિધાનવાળો તમને ક્વેશ્ચન આપ્યો છે. વિધાન એ આપેલું છે તમને, વિધાન એ જન્યુઓ જે તે લક્ષણની અભિવ્યક્તિ માટે શુદ્ધ હોય છે, એ સાચું વિધાન છે. કારણ આર જન્યુઓમાં જે તે લક્ષણ માટેની સમયુગ્મિક પ્રભાવી અથવા પ્રચ્છન્ન જનીનની જોડ હોય છે, એ વિધાન ખોટું છે. એટલા માટે સમયુગ્મીમાં પ્રભાવી અથવા પ્રચ્છન્ન ના હોય. સમયુગ્મી પરિસ્થિતિમાં શું હોય, કાં તો બંને પ્રભાવી હોય કાં તો બંને પ્રચ્છન્ન હોય. તો અહીંયા આન્સર થશે વિધાન એ સાચું અને કારણ આર ખોટું, એટલે આન્સર સી આવશે, વિધાન એ સાચું અને આર ખોટું. આન્સર થશે સી એ સાચું અને આર ખોટું. હવે તમને જોડકું આપેલું છે કોલમ 1માં રુધિર જૂથ અને કોલમ 2માં તેને અનુરૂપ સંભવિત જનીન બંધારણ આપેલા છે. તો બંનેની સાચી જોડ ધરાવતો વિકલ્પ જણાવો. એ બી, એ બી અને ઓ. અહીંયા આઈ એ બી, આઈ બી, સ્મોલ આઈ, કેપિટલ આઈ, કેપિટલ એ, સ્મોલ આઈ બી, સ્મોલ આઈ. તો અહીંયા એની સામે આવશે આઈ એ આઈ, એનું જનીન બંધારણ છે. બીની સામે આવશે આઈ બી આઈ, બરાબર. એ બીની સામે આવશે આઈ એ આઈ બી અને ઓની સામે આવશે સ્મોલ આઈ. તો તમારો આન્સર થશે બી. આગળ રંગઅંધતા માટે વાહક સ્ત્રી અને સામાન્ય પુરુષના લગ્નથી 2 પુત્ર અને 2 પુત્રી જન્મે છે. તો પુત્રમાં રંગઅંધતાની ખામી પ્રદર્શિત થવાની શક્યતા કેટલી છે? એ 0%, 25%, 50% કે પછી 100%, 25%. આગળ એક્સ કેપિટલ સી, એક્સ સ્મોલ સી અને એક્સ સ્મોલ સી વાય સ્ત્રી અને પુરુષના લગ્નથી જન્મતા સંતાનમાં રંગઅંધતાની ખામી પ્રદર્શિત થવાની શક્યતા કેટલી હોય? 0%, 25%, 50% કે 75%, 50%. માનવીમાં કઈ ચયાપચય જન્મજાત ખામીનું પરિણામ છે? ડાઉન સિન્ડ્રોમ, ટર્નર સિન્ડ્રોમ, ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ કે ફિનાઇલ કીટોન્યુરિયા. તો આન્સર આવશે ફિનાઇલ કીટોન્યુરિયા એ જન્મજાત ચયાપચયની ખામી છે, જ્યારે ડાઉન સિન્ડ્રોમ, ટર્નર સિન્ડ્રોમ અને ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ એ રંગસૂત્રીય અનિયમિતતાના કારણે સર્જાય છે. આ ખામી સ્ત્રી અને પુરુષ બંનેમાં જોવા મળે છે. ડાઉન સિન્ડ્રોમ, ટર્નર સિન્ડ્રોમ, સુપર ફિમેલ કે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ, કઈ ખામી બંનેમાં જોવા મળે છે? તો અહીંયા આન્સર આવશે ડાઉન સિન્ડ્રોમ એ બંનેમાં જોવા મળે છે, જે દૈહિક રંગસૂત્ર રિલેટેડ છે. ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમમાં એ સ્ત્રીમાં હોવા જોઈતા 2 એક્સ રંગસૂત્રના બદલે 3 એક્સ રંગસૂત્ર જોવા મળે. બી સ્ત્રીમાં હોવા જોઈતા 2 એક્સ રંગસૂત્રના બદલે 1 એક્સ રંગસૂત્ર જોવા મળે. સી પુરુષમાં હોવા જોઈતા 1 એક્સ રંગસૂત્રના બદલે 2 એક્સ રંગસૂત્ર જોવા મળે. અને ડી પુરુષમાં હોવા જોઈતા 1 એક્સ રંગસૂત્રની ગેરહાજરી હોય છે. તો એ આન્સર આવશે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમમાં પુરુષમાં હોવા જોઈતા 1 એક્સ રંગસૂત્રના બદલે 2 એક્સ રંગસૂત્ર જોવા મળે છે. આગળ ડાઉન સિન્ડ્રોમ, તો એની સામે આવશે ક્યુ 21મી જોડના રંગસૂત્રની ટ્રાયસોમી. ટર્નર સિન્ડ્રોમ, તો એમાં આવશે આર એક્સની મોનોસોમી. ટર્નર સિન્ડ્રોમ એ સ્ત્રીમાં
જે બે એક્સ રંગસૂત્રો હોવા જોઈએ એના બદલે એક જ એક્સ રંગસૂત્ર આવેલું હોય અને એક એક્સ રંગસૂત્રની ખામી હોય તો એના કારણે ટર્નર સિન્ડ્રોમ સર્જાય છે. અને ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમની સામે આવશે પુરુષમાં 23મી જોડની રંગસૂત્રની ટ્રાયસોમી. તો અહીંયા તમારો આન્સર થશે એ. આગળ કેપિટલ ટી સ્મોલ ટી ઊંચા છોડ અને સ્મોલ ટી નીચા છોડ વચ્ચે સંકરણ કરાવતા પ્રાપ્ત નીચા છોડનું પ્રમાણ કેટલું હશે? 25%, 50%, 75% કે 100%? તો 50% પ્રાપ્ત થશે. કેપિટલ ટી સ્મોલ ટી ઊંચો છોડ પ્રાપ્ત થાય, કેપિટલ ટી સ્મોલ ટી ઊંચો પ્રાપ્ત થાય, સ્મોલ ટી નીચો અને સ્મોલ ટી નીચો. તો અહીંયા 50% છોડ એ નીચા પ્રાપ્ત થશે. આગળ કેપિટલ વાય, કેપિટલ આર, સ્મોલ આર જનીન બંધારણ ધરાવતા પીળા રંગ અને ગોળ બીજ ધરાવતા વટાણાના બે છોડ વચ્ચે સંકરણ કરાવતા કેપિટલ વાય, કેપિટલ આર અને કેપિટલ વાય, સ્મોલ આર જનીન બંધારણ ધરાવતા કેટલા છોડ મળે? 1 અને 2, 2 અને 3, 3 અને 3 કે પછી 2 અને 2? તો આન્સર આવશે 2 અને 2 મળશે. બરાબર. આગળ નીચેના પૈકી કયું વિધાન સાચું છે? એ પ્રભાવી જનીન માત્ર તેની સમયુગ્મી સ્થિતિમાં વ્યક્ત થાય છે એ ખોટું વિધાન છે. પ્રભાવી જનીન વિષમયુગ્મી પરિસ્થિતિ હોય તો પણ વ્યક્ત થાય. પ્રચ્છન્ન જનીન તેની સમયુગ્મી સ્થિતિમાં કે પ્રભાવી જનીનની ગેરહાજરીમાં અયુગ્મી સ્થિતિમાં વ્યક્ત થાય છે. તો અહીંયા બી આન્સર સાચો આવશે. બી વિધાન સાચું છે. એ આન્સર બી જ હશે. આગળ 39 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. વટાણામાં બીજના પીળા રંગ માટેનું જનીન કેપિટલ વાય અને લીલા રંગ માટેના જનીન સ્મોલ વાય પર પ્રભાવી છે. તે જ રીતે ગોળ બીજ માટેનું જનીન કેપિટલ આર ખરબચડા બીજ માટેના જનીન સ્મોલ આર પર પ્રભાવી છે. તો કેપિટલ વાય, સ્મોલ આર ક્રોસ સ્મોલ વાય, કેપિટલ આર સ્મોલ આર છોડ વચ્ચેના સંકરણમાં પિતૃ પ્રકાર અને પુનઃસંયોજિત પ્રકારની સંતતિનું પ્રમાણ કેટલું હશે? તો એ 1:1 આવશે, 2:1 આવે, 3:1 આવે કે 7:1 આવે? તો 1:1 પ્રાપ્ત થશે. આગળ કેપિટલ વાય, કેપિટલ આર સ્મોલ આર જનીન બંધારણ ધરાવતા પીળા રંગના બીજ અને ગોળ બીજના સ્વરૂપલક્ષી લક્ષણ દર્શાવતા છોડમાં સ્મોલ વાય સ્મોલ આર જનીન ધરાવતા જન્યુઓનું પ્રમાણ કેટલું હશે? 25%, 50%, 75% કે 100%? 25%. પ્રભાવી લક્ષણ ધરાવતો છોડ જનીન સ્વરૂપ દ્રષ્ટિએ સમયુગ્મી કે વિષમયુગ્મી છે તે નક્કી કરવા તેનું પ્રચ્છન્ન સમયુગ્મી સાથે કરવામાં આવતું સંકરણ એટલે કે બેક ક્રોસ, રેસિપ્રોકલ ક્રોસ, ડાયહાઇબ્રિડ ક્રોસ કે ટેસ્ટ ક્રોસ એટલે કે કસોટી સંકરણ કહેવાય. આગળ કેપિટલ જી, કેપિટલ એલ, સ્મોલ એલ જનીન બંધારણ ધરાવતા પિતૃના જનનકોષમાં કયું જનીન બંધારણ જોવા મળી શકે? GLL, કેપિટલ G સ્મોલ g, કેપિટલ L સ્મોલ l, કેપિટલ G કેપિટલ L. તો કેપિટલ G કેપિટલ L જોવા મળી શકે. આગળ મનુષ્યમાં ત્વચાના રંગ માટે કેપિટલ A સ્મોલ a, કેપિટલ B સ્મોલ b, કેપિટલ C સ્મોલ c જનીન બંધારણ ધરાવતી વ્યક્તિમાં કેટલાક વિવિધ જનીન સ્વરૂપ ધરાવતા જન્યુઓ સર્જાઈ શકે? 3, 8, 16 કે પછી 32? બરાબર. તો અહીંયા 8 જન્યુઓનું નિર્માણ થઈ શકે. બરાબર. આગળ નીચેના પૈકી કયા પિતૃ વચ્ચેના સંકરણ 8 એટલે કઈ રીતે? પહેલા કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C પ્રકારના જન્યુ પ્રભાવીવાળા, પછી પ્રચ્છન્નવાળા, પછી પ્રભાવી અને પ્રચ્છન્નની સાથે વારાફરતી લઈ અને એ રીતના 8 જન્યુ મળી શકે. આગળ નીચેના પૈકી કયા પિતૃ વચ્ચેના સંકરણ દ્વારા સંતતિમાં 1:1:1:1 પ્રમાણ મળે છે? તો કેપિટલ વાય, કેપિટલ આર ક્રોસ સ્મોલ વાય, સ્મોલ આર. બી કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય ક્રોસ કેપિટલ વાય, કેપિટલ આર. C
સી કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ આર સ્મોલ આર ક્રોસ કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ આર સ્મોલ આર અને ડી કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ આર સ્મોલ આર સ્મોલ વાય સ્મોલ વાય સ્મોલ આર તો અહીંયા આન્સર આવશે ડી કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ આર સ્મોલ વાય સ્મોલ આર નીચેના પૈકી કયા સંકરણમાં 1:1 પ્રમાણ પ્રાપ્ત થાય કેપિટલ ટી ક્રોસ સ્મોલ ટી કેપિટલ ટી ક્રોસ કેપિટલ ટી સ્મોલ ટી ક્રોસ કેપિટલ ટી સ્મોલ ટી સી કેપિટલ ટી સ્મોલ ટી ક્રોસ સ્મોલ ટી તો અહીંયા આન્સર થશે કેપિટલ ટી સ્મોલ ટી ક્રોસ સ્મોલ ટીમાં 1:1 પ્રમાણ પ્રાપ્ત થાય છે. આગળ દ્વિસંકરણ પ્રયોગમાં F2 પેઢીમાં બંને પ્રચ્છન્નજનીનની સમયુગ્મી સ્થિતિ ધરાવતા છોડ કેટલા ઉત્પન્ન થાય છે 1, 3, 9 કે 12 એક જ ઉત્પન્ન થાય પ્રચ્છન્નજનીન ધરાવતા સમયુગ્મી પરિસ્થિતિ ધરાવતા એક જ છોડ પ્રાપ્ત થાય છે. મેન્ડલ દ્વારા અભ્યાસ કરાયેલા વટાણાના છોડના 7 વિરોધાભાસી લક્ષણો માટેના જનીનો કેટલા રંગસૂત્રો પર આવેલા છે 4, 5, 6 કે 7 4 રંગસૂત્રો પર. આગળ કેપિટલ ટી સ્મોલ ટી કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ આર જનીન બંધારણ ધરાવતા છોડમાં સ્વફલન કરાવતા કેટલા જનીન બંધારણ સર્જાય છે એ 3, 27, 64 કે 81, 64. ત્રિસંકરણ પ્રયોગમાં સ્વફલન પ્રેરતા એ 8 જન્યુ 16 યુગ્મનજ બી 8 જન્યુ 64 યુગ્મનજ સી 4 જન્યુ 16 યુગ્મનજ ડી 8 જન્યુ 32 યુગ્મનજ. તો આન્સર તમારો થશે બી 8 જન્યુ 64 યુગ્મનજ પ્રાપ્ત થાય. કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ આર જનીન બંધારણ ધરાવતા 250 પરાગ માતૃકોષમાંથી કેટલી પરાગરજમાં બંને પ્રભાવી મળે 250માં 500, 750 કે 1000. તો આન્સર આવશે 500 પરાગરજમાં બંને પ્રભાવી મળે.